GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ફાઇટર જેટની દુનિયામાં ભારત આત્મનિર્ભર, પ્રથમ સ્વદેશી ફાઇટર તેજસનું સફળ પરીક્ષણ. તહેવાર ટાણે રેલવેમાં બબાલ, IRCTCની વેબસાઇટ ઠપ થતા લાખો પ્રવાસીઓમાં મચતી દોડધામ. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં જામનગરના રીવાબા જાડેજાનો સમાવેશ થતા ભાજપામાં ઉત્સાહ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં TP સ્કીમ મામલે બેફામ આક્ષેપો કરતું વિપક્ષ. જામનગરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારી કરતી મહોત્સવ સમિતિ. જામનગરમાં ફરી 12 બ્રસપાટના કારખાનાઓ ઉપર ત્રાટકતી CGSTની ટીમ. બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થાય તેવા મળતા સંકેતો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશના પ્રથમ સ્વદેશી ફાઇટર જેટ તેજસ MK-1 આજે શુક્રવારે સવારે સફળતા સાથે ઉડાન પૂર્ણ કરી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની નાસિક ફેક્ટરી ખાતે આ અત્યાધુનિક જેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે આત્મનિર્ભર ભારત માટે એક મોટું પગલું છે. તેજસ MK-1 એ 4.5 જનરેશનનું મલ્ટી રોલ ફાઇટર જેટ છે. આ વિમાન હવાઈ સુરક્ષાની સાથે સાથે જમીની હુમલો કરવામાં પણ સક્ષમ છે. આ એડવાન્સ વર્ઝનમાં અપગ્રેડેડ એવિનિયોક્સ અને રડાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ગતિ 2200 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ છે. તેને બ્રહ્મોસ સહિત વિવિધ સ્વદેશી હથિયારોથી સજ્જ કરી શકાય છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCની વેબસાઇટ આજે શુક્રવારે ફરી એક વખત ટેકનિકલ ખામીના કારણે ઠપ થઈ જતા ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની કોશિશ કરી રહેલા યાત્રીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા હોય બરાબર ખરા ટાણે રેલવે તંત્ર ટેકનિકલ ફોલ્ટના નામે પાણીમાં બેસી જતા લાખો પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. દરરોજ સવારે 10 વાગ્યે IRCTCની વેબસાઇટ પર AC શ્રેણીની તત્કાલિક ટિકિટ બુકિંગ શરૂ થાય છે, જ્યારે નોન AC ટિકિટનું બુકિંગ 11 વાગે ખુલે છે. આવતીકાલે શનિવારે ધનતેરસના દિવસે યાત્રા માટે આજે તત્કાલ ટિકિટ બુકિંગનો સમય હતો, પરંતુ વેબસાઇટ ડાઉન હોવાથી યાત્રીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું. જે લોકોએ તહેવારોમાં ઘર જવા માટે ટિકિટ બુક કરાવવાનો પ્લાન કર્યો હતો તેમને નિરાશા હાથ લાગી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રીવાબા બન્યા મિનિસ્ટર અને જનરલ બોર્ડમાં સટાસટી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ, નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ, જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ, જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ 2025ના અવસર પર જામનગર મહાનગરપાલિકા લાવી રહી છે એક એવી પહેલ જે શહેરને આપશે નવી ઓળખ. સ્વદેશી મેળો 2025
શોપિંગ ફેસ્ટિવલ. આ મેળો માત્ર ખરીદીનો નથી, આ મેળો છે આપણા સ્થાનિક હુનર, હસ્તકલા, ઉત્પાદકો અને ઉદ્યોગકારોનો ઉત્સવ. અહીં મળશે હસ્તકલાનું સૌંદર્ય, સ્થાનિક ઉત્પાદનોની ખુશ્બુ અને દરેક સ્ટોલ પાછળ છુપાયેલું એક સપનાનું સ્વપ્ન. ચાલો હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીને બનાવીએ આપણી જીવનશૈલી. વોકલ ફોર લોકલને આપીએ પોતાના શહેરથી જ નવી ઉડાન. કારણ કે જ્યારે આપણે સ્વદેશી ખરીદીએ ત્યારે માત્ર વસ્તુ નહીં પણ આપણા દેશની આત્માને સમૃદ્ધ બનાવીએ છીએ. તારીખ 10 થી 17 ઓક્ટોબર 2025, સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર. આવો સાથે મળીને ઉજવીએ સ્વદેશી શક્તિનો આ ઉત્સવ. કારણ કે જ્યારે જામનગર બોલે, સ્વદેશી બોલે, ત્યારે દેશ પ્રગતિના નવા શિખરોને અડે. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આપણી ઓળખ, આપણી શક્તિ, સ્વદેશી સાથે સમૃદ્ધિ. જામનગર મહાનગરપાલિકા, જન સહકારથી જન વિકાસ તરફ. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101 પ્લસ ડિશિસ.
અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં વધુ એક વખત મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. આજે શુક્રવારે સવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં નવા મંત્રીઓએ શપથ લેતા મુખ્યમંત્રી સહિત હવે પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું થયું છે. અગાઉ વિજય રૂપાણી સરકારમાં જે રીતે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા, તે રીતે ભૂપેન્દ્ર પટેલની આ સરકારમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રધાનમંડળના સીએમ સહિતના કુલ 26 ધારાસભ્યોમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સહિત 8 મંત્રીઓ પટેલ સમુદાયના છે. 8 OBC, 3 SC, 4 STનો સમાવેશ થાય છે. 19 નવા ચહેરાઓ છે. સરકારમાં જે 3 મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે, તેમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલારમાં અત્યાર સુધીમાં 2 મંત્રીઓ હતા અને બંને સિનિયર મંત્રીઓમાં સરકારમાં કેબિનેટ પ્રધાન પદે હતા. આ નવા મંત્રીમંડળની રચના થતાં હાલારને અગાઉની સરખામણીએ 50% પ્રતિનિધિત્વ મળ્યું છે અને સમગ્ર હાલારમાંથી હવે એક પણ મંત્રી કેબિનેટ કક્ષાના રહ્યા નથી. નોંધનીય છે કે રીવાબા જાડેજાનો સમાવેશ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 5 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે, જ્યારે 3 નેતાને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. ઉપરાંત 12 નેતાઓએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીમંડળમાં યુવાનોને અગ્રતા આપવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે. સૌથી મહત્વની જાહેરાત તરીકે મજૂરાના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. ગઈકાલે ગુરુવારે અગાઉના 16 મંત્રીઓએ મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સુપરત કર્યા હતા. આ ફેરબદલને 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. ગુજરાત મંત્રીમંડળમાં મુખ્યમંત્રી, 8 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્યમંત્રીઓ સહિત 17 મંત્રીઓ હતા. આ સંખ્યા હવે વધીને 26 થઈ ગઈ છે. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આજે શુક્રવારે સવારે કોર્પોરેશનના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગની 3 નવી સ્કીમનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે અને મહાનગરપાલિકામાં શાસક પક્ષ તોતિંગ બહુમતી ધરાવતો હોવાને કારણે આ ટીપી સ્કીમોની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. પરંતુ જનરલ બોર્ડની આ બેઠકમાં વિપક્ષના સભ્યોએ ટાઉન પ્લાનિંગ સ્કીમ બાબતે શાસક પક્ષ પર ભારે તડાપીટ બોલાવી હતી અને શાસક પક્ષ અથવા અધિકારીઓ વિપક્ષના આક્રમણનો જવાબ પણ આપી શક્યા ન હતા. વિપક્ષે ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે જે તડાપીટ બોલાવી તેનો મુખ્ય સૂર એવો હતો કે કાગળ પર ઘણું ચિત્રામણ થાય છે, જમીન પર ટીપી સ્કીમોનો યોગ્ય અથવા ઝડપી અમલ થતો નથી. અમુક ટીપી સ્કીમ અંગે મહાનગરપાલિકા દ્વારા જાણી જોઈને પક્ષપાત અને ભેદભાવ રાખવામાં આવે છે. આ ઉપરાંત એવા મતલબનો ચોંકાવનારો આક્ષેપ પણ થયો હતો કે ટીપી સ્કીમ મહાનગરપાલિકા માટે એક ધંધો છે અને બિલ્ડરોના લાભાર્થે ટીપી સ્કીમો રજૂ કરવામાં આવે છે. આ સાથે વિપક્ષે કોર્પોરેશનના જવાબદારોની મજાક ઉડાવતા એમ પણ કહ્યું કે બિલ્ડરોના લાભાર્થે ટીપી સ્કીમના નકશાને અને દિશાને ગમે ત્યાંથી વળાંક આપી દેવામાં આવે છે. આ પ્રકારની વાંકીચૂકી ટીપી સ્કીમ ચોક્કસ સર્વે નંબરોને ધ્યાનમાં રાખીને માત્ર ને માત્ર બિલ્ડરોના લાભાર્થે બનાવવામાં આવી રહી છે. આજની જનરલ બોર્ડની આ બેઠકમાં વિપક્ષ તરફથી વિપક્ષના નેતા ધવલ નંદા અને
પૂર્વ નેતાઓ અલ્તાફ ખફી તેમજ અસલમ ખિલજી અને જૈનબબેન ખફી વગેરે ચર્ચામાં ભાગ લીધો હતો. જ્યારે શાસક પક્ષ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી ઉપરાંત શાસક જૂથના નેતા આશિષ જોશી અને ગોપાલ સોરઠિયાએ ચર્ચામાં ભાગ લીધો હતો. જનરલ બોર્ડની આજની આ કાર્યવાહીના આ રહ્યા લાઈવ દ્રશ્યો. આપણા કર્મચારીઓને લાભ થાય કે પેન્શન મળે એ માટે અમે ક્યારેય વિરોધ બનાવો અને તે સાહેબ એમાં સાથે છીએ. અને આમાં જે નંદભાઈ વાત કરી એમ કે લિસ્ટ છે એમાં 10 જણા કોર્ટમાં ગયા હતા. એક મેટર છે 2003 ની. એ કર્મચારીઓને કદાચ આપણા આમાં સમાવેશ નથી કર્યા, લિસ્ટ નથી આવી હોય તો મને નથી ખ્યાલ, એટલે હું કદાચ કહું છું. પણ મારી એની એક રિક્વેસ્ટ છે કે એ કર્મચારીઓ જે કોર્ટમાં ગયા હતા, પછી રાજકોટ લેબર કોર્ટમાં એમનું સમાધાન પણ થયેલું હતું. એ કર્મચારીઓને કોર્ટમાં ગયા હતા માત્ર એટલે વાત કરવામાં ના આવે અને આપણે મોટું મન રાખી અને એ પણ આપણા કોર્પોરેશનના કર્મચારી હોય તો આમાં એનો સમાવેશ કરવામાં આવે એવી એક મારી નમ્ર વિનંતી છે. અધિકારી ઉપર પણ ભારણ આવે છે અને કમિશનર સાહેબને મારી એટલી વિનંતી છે અધ્યક્ષશ્રી કે જે અધિકારીઓ પાસે 3-4 ચાર્જ છે એ શાખામાં 3-4 એક જ વ્યક્તિ પાસે હોતો હોય પછી અમે ક્યાંક ના ક્યાંક ભ્રષ્ટાચાર ખૂબ જ થાય છે. આપણે હમણાં થોડા સમય પહેલા જેથી કરીને એક અધિકારીને એક જવાબદારી સોંપીએ તો એ નીતિપૂર્વક અને વ્યવસ્થિત ચલાવી શકે, સભ્યોને આસાની રહે, શહેરમાં એક પ્રશ્ન કે ઉભા ના થાય એવી એક અધ્યક્ષશ્રી આ બાબતે મારી માંગણી છે. તે કમિશનર સાહેબને હું ધ્યાન પર દોરવા માંગુ. એટલું ખાસ કરીને કોઈ અધિકારી ઉપર હું કોઈ બ્લેમ નથી કરતો, આ જાહેર બાબત છે. મારું ધ્યાન દોરવા માંગેલું છું શહેરની નવી વધેલી હદ વિસ્તારમાં સમસ્તરીય વિકાસ થાય. સક્ષમ ઓથોરિટીમાં મહાનગરપાલિકા છે. વિવિધ હેતુઓ માટે પબ્લિક યુટિલિટી માટે જમીન પ્રાપ્ત થાય અંતિમ ખંડો જામનગર મહાનગરપાલિકાને મળે. એ જમીન જામનગર મહાનગરપાલિકાની જમીન જે આપણે વેચી તે જામનગર મહાનગરપાલિકા છે જે કર્જામાં ડૂબેલી છે. એમાં ફાયદો થાય, લોકોના વિકાસ માટેના કાર્યો થાય. પણ ગાંધારીની જેમ આપણે પાટા બાંધવી અને આપણે આ યોજના પત્ર વ્યવહારથી તેમાં ડેવલપમેન્ટ કર્યું અને કરોડો રૂપિયા કમાયા. તો શું આ જામનગર મહાનગરપાલિકાના લગતા બિલ્ડરોને કમાવા માટેની આ બધી યોજના આવે છે? એમાં સરકારનો સ્પષ્ટ અભિપ્રાય છે કે 14 મહિનાની અંદર કોઈ પણ ટીપીની મંજૂરી આપે ત્યારે ટીપીની આપણે સેટલની સ્વીકાર માટે મોકલી તો 14 મહિનાની અંદરમાં કાર્યવાહી થવી રીતે નથી થઈ. બીજી વાત કે ટીપી સ્કીમ 36 જે છે તેમાં તે જો તો એમાં ઘણી બધી ટીપી કે 3 પ્લોટમાંથી સીધી જાતી હોય તો ચોથા પ્લોટમાં ટીપી કામ થઈ ગઈ, આથી 5મો 6મો થઈ જાય, 7મા પ્લોટમાંથી બાકી ટીપી સીધી થઈ જાય. આ ચોખ્ખું છે કઈ જગ્યામાં કોઈ બિલ્ડરને ફાયદો કરવા માટેની યોજના છે. અમારો જામનગર શહેરમાં વિકાસ થાય એમાં કોઈ પણ જાતનો વાંધો નથી, પણ અમુક માત્ર બિલ્ડરોને ફાયદો થાય છે. આ ટીપીની જે સ્કીમ માટે જે સ્કેન્ડલ થાય છે તો અધ્યક્ષ અમારું એક તમને સૂચન છે કે આવી કોઈ પણ ટીપીની સ્કીમ આવે એનું તાત્કાલિક ધોરણે અમલ થાય અને કે કોઈ એક બિલ્ડર નહીં પણ પ્રજા માટે કોઈ ફાયદો થાય તેવું કાર્ય કરવું. 90 થી 95% તો ઓલરેડી ડિલિવરી થઈ ગઈ. અત્યારે આપણે જનરલ બોર્ડમાં રહીને સાહેબ હું કમિશનર સાહેબ આપનું ધ્યાન દોરું. 7 નંબરની ટિકિટ 4 વાર જનરલ બોર્ડમાં આવી હોય એટલે સરકારે એને નામંજૂર કરી હોય. 7 નંબરની ટિકિટ અત્યારે 36 નંબર લઈને આપણે આવે છે. 10 નંબરની ટિકિટ કે વોર્ડ નંબર 12 માં અમારો નવો વિસ્તાર ડેવલપ થાય છે અને જવાબદારી કોર્પોરેશનની છે. રોડ રસ્તા ભૂગર્ભ ગટર જે વિસ્તાર ડેવલપ થાય છે વોર્ડ નંબર 12 માં 10 નંબરની ટિકિટ સરકારમાં જે અમને મંજૂરી નથી. અમે 10 વાર અધિકારીઓને મળ્યા છે, 10 વાર ચર્ચા કરી છે, સરકારમાં જે મંજૂર થઈ નથી આવી. સરકારમાં જે મંજૂર નથી વોર્ડ નંબર 12 માં આખો પ્રોજેક્ટ આખો વિકાસ કાર્ય રોકાયો ગયો છે. અને અત્યારે 36 નંબરની ટિકિટ લઈને આપણે ઈરાદો થયા હતો. એ લાયક તો બનો. 8 નંબર કેન્સલ થાય, 8 માં વાંધા એવા 9 મંજૂર થાય, એમાં વાંધા સુધીનો સાથે મંજૂર થઈ આવી. લાયક તો બનો. આપણી જે ફાઇલ જાય સરકારમાં તો સરકાર એક જાતે મંજૂર નથી, એક ક્વેરી હોય, બે ક્વેરી હોય, 5-5 વર્ષ સુધી ક્વેરી હોય.
5 વર્ષથી પત્ર વ્યવહાર કરવાના. કમિશનર સાહેબ, હું આપ સૌને વિનંતી કરું છું, 10 નંબરની ટીપી છે એમાં અમારા વિસ્તારના લગભગ પ્રોજેક્ટ અટકેલા પડેલા છે. અમને બાંધકામની ટેનામેન્ટની મંજૂરી પણ જોતી હોય તો બોલ ભરી મળે છે. એ કેટલી એટલે 400 ફૂટવાની અમને મંજૂરી નથી મળતી. તો શું અમે વાત કરી રહ્યા વોર્ડ નંબર 12 માં? અમારા માટે 10 નંબરની ટીપી સરકારમાંથી મંજૂર કરી નાખી આપણે 36 38 ટીપી લઈને અત્યારે આપણે જાહેરાતો કરી. એટલે સાહેબશ્રી, અધ્યક્ષશ્રી, આપ લોકોને વિનંતી છે, સૂચન છે કે જે 7 નંબર કેન્સલ થઈ 10 હજી સરકારમાં પડી છે અને 35 લઈને આપણે આવ્યા છે. આપનું સાહેબ કઈ જવાબ તો આપો, વાંધો નહીં, મને ખબર છે પણ ચર્ચા જે લેઆઉટ મંજૂર છે તે મુજબ જ એને અપડેટ કરી દેવામાં આવશે. આપણે એ કરશું કે જે કોઈ સર્વે નંબર રહી ગયા હશે આ પીટી નકશામાં જેટલા લેઆઉટ મંજૂર થયા હશે કટ ઓફ ટેક કરીને બધાને અપડેટ થશે. રિઝર્વેશનનો પ્રોક્સી અલગ અલગ ગાર્ડન છે કે સામાજિક હેતુ તેના માટે સરકાર ઉપયોગમાં લઈ શકશે. એ તો ભલે જ છે, એનો વાંધો નથી. 25 નંબરમાં છે ને અમે લગભગ 10 થી 12 વાંધા રજૂ કર્યા છે. કોકના બાંધકામ થઈ ગયા હતા, ત્યાંથી રસ્તા નીકળતા હતા, કોક કબ્રસ્તાનમાંથી નીકળતા હતા. 25 નંબરની જે ટીપી આવે લગભગ આપણે 3-4 વાર હેરિંગ કર્યા, 10-12 વાર અમે પણ વાંધા રજૂ કર્યા, પણ અમારે રિઝલ્ટ મેળવ્યો નહીં. ત્યારેથી હાલમાં તો હાલમાં અત્યારે છે. એટલે હું તમારું ધ્યાન દઉં છું કે પછી આપણે વાંધા માંગી વાંધા લઈને આપણે ટીપી આગળ બેસતા નથી. આનો વાંધો યોગ્ય છે કે નથી, આ વાંધામાં આપણે શું કરી શકીએ, પ્રોસેસ કરવી હોય દેશની પ્રોસેસ પણ થતી નથી. સર્વે નંબર હું ભૂલી ગયો, મારા ભાઈબંધ છે વડોદરા કરીને એની જમીનમાંથી સાહેબ 25 નંબરમાં બાંધકામમાંથી આપણો આખો રોડ બોલતો. અમે પોતે વાંધા રજૂ કર્યા, હું પોતે આવ્યો સાહેબ આપતો હશે ત્યારે. આ ટીપીમાં એવું ના થાય નો સર્વે કરી બાકી જામનગરનો સાહેબ વિકાસ કરતો એમાં હરમેશ પેલા શોભા કીધું છે નજીક ગઈ જામનગરના વિકાસમાં વિપક્ષ તરીકે હરમેશ આપની સાથે નહીં. આટલી 5 વર્ષ પહેલા સાહેબ આ ગૃહમાં એટલે આ નવા ગૃહમાં જનરલ હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કેતન ઇલેક્ટ્રોનિક્સનું ભવ્ય સેલ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની ખ્યાતનામ ઇલેક્ટ્રોનિક્સ પેઢી કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જામનગરની કામદારવાડીમાં એક ભવ્ય દિવાળી સેલ ચાલી રહ્યું છે. આ દિવાળી સેલમાં ટીવી, ફ્રીજ, ઘરઘંટી, એસી, વોશિંગ મશીન, ચીમની સહિત હોમ એપ્લાયન્સીસનો વિશાળ ડિસ્પ્લે જોવા મળી રહ્યો છે. કેતન ઇલેક્ટ્રોનિક્સના ઓનર કેતનભાઈ મકીમે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી માટે ગ્રાહકોની અહીં સવારથી જ ભીડ જામે છે, કારણ કે આ ભવ્ય દિવાળી સેલમાં મોલ અને ઓનલાઈન કરતાં પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સસ્તા ભાવે મળે છે. આ ઉપરાંત કેતન ઇલેક્ટ્રોનિક્સનું જામનગર સહિત સમગ્ર હાલારમાં 47 વર્ષથી ગુંજતું નામ છે, જેને કારણે કેતન ઇલેક્ટ્રોનિક્સ 5,80,000થી વધુ ગ્રાહક વર્ગ ધરાવે છે. આ ઉપરાંત માત્ર જામનગર શહેરમાં કેતન ઇલેક્ટ્રોનિક્સમાં 5 બ્રાન્ચો કાર્યરત છે, છતાં પણ ગ્રાહકો વધુ સારો ડિસ્પ્લે જોઈ શકે તે માટે દર વર્ષે માફક આ વર્ષે પણ કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કામદારવાડી ખાતે આ ભવ્ય દિવાળી સેલનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહકોને સરળતા રહે તે માટે ફાઇનાન્સ કરી શકે તેવી અલગ અલગ કંપનીઓ બેસાડવામાં આવી છે, જેને કારણે અહીં આવતા ગ્રાહકો તુરંત EMIથી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ વસાવી શકે. આ ઉપરાંત આ વર્ષે કેન્દ્ર સરકારે GSTમાં 10% જેવો ધરખમ ઘટાડો કર્યો છે, તેમજ કંપનીઓએ પણ કેતન ઇલેક્ટ્રોનિક્સને ઘણી સારી સ્કીમો આપી છે, જેને કારણે ગ્રાહકોને મોટા પ્રમાણમાં ફાયદો મળી રહ્યો છે. ધનતેરસ અને દિવાળીનું મુહૂર્ત સાચવવા માટે ગ્રાહકો અત્યારથી જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમની પસંદગી કરી બુકિંગ કરાવી રહ્યા છે. આ દિવાળી સેલનો સમય સવારે 10થી લઈ રાત્રિના 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ ભવ્ય સેલ તારીખ 12 ઓક્ટોબરથી ચાલી રહ્યો છે, જે દિવાળીના દિવસે એટલે કે તારીખ 20 ઓક્ટોબર સુધી ચાલશે.
આ વર્ષે ગ્રાહકોએ દર વર્ષ કરતાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરી હોવાનું કેતનભાઈ મકીમે અંતમાં જણાવ્યું હતું. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું જોબનપુત્રા પરિવારના આંગણે મંગલ ઉત્સવ અને જલારામ જયંતિની તૈયારીઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ઉદ્યોગ જગતમાં મેહુલભાઈ જોબનપુત્રાનું નામ ઉદ્યોગપતિ તરીકે ખૂબ જ જાણીતું છે. આ ઉપરાંત તેઓ સમૂહ લગ્ન સહિત સામાજિક અને સેવાકીય કાર્યોમાં પણ આગળ પડતો ભાગ લે છે. મેહુલભાઈ જોબનપુત્રાની કંપની જલારામ મેટલ એલોય અત્યાર સુધી સંકટેકરી ઉદ્યોગનગરમાં કાર્યરત હતી. આ ઇન્ડસ્ટ્રી હવે કનસુમરા ખાતે ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વિશાળ જગ્યામાં શિફ્ટ થઈ છે. સંકટેકરીમાં તેઓની ઇન્ડસ્ટ્રી 10,000 સ્ક્વેર ફીટ જગ્યામાં ચાલી રહી હતી. હવે તેઓએ પોતાના બિઝનેસનું વિસ્તરણ કરીને આ મૂળ જગ્યા કરતાં 5 ગણી જગ્યામાં એટલે કે 50,000 સ્ક્વેર ફીટ જગ્યામાં પોતાની ઇન્ડસ્ટ્રીનું સ્થળાંતર કર્યું છે. જેની ખુશી માટે જોબનપુત્રા પરિવાર દ્વારા ગણેશજીની પૂજા અર્ચના સહિત વાસ્તુ શાંતિ યજ્ઞનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. જેમાં મેહુલભાઈ જોબનપુત્રા તથા તેમના ધર્મપત્ની મીરાબેન મુખ્ય યજમાન તરીકે બિરાજ્યા હતા અને આ વાસ્તુવિધિ કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત રીતે યોજવામાં આવી હતી.
આ પ્રસંગે મેહુલભાઈના પિતા શ્રી ધીરજલાલ અને માતૃશ્રી રમીલાબેન દીકરા મેહુલને આશીર્વાદ દેવા માટે ખાસ હાજરી આપી હતી. તેમજ જોબનપુત્રા પરિવારના વડીલ અશોકભાઈ જોબનપુત્રા સહિત સગા સંબંધીઓ, સ્નેહીઓ અને શુભેચ્છકોએ આજના વસ્તુ પૂજનના કાર્યક્રમમાં હાજરી આપી મેહુલભાઈને આ સાહસ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મેહુલભાઈ જોબનપુત્રાએ આ પ્રસંગે જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીના કારીગરોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તથા હવા ઉજાસવાળી જગ્યામાં કામ થઈ શકે તે માટે બિઝનેસના વિસ્તરણ માટે આ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તકે મેહુલભાઈ જોબનપુત્રાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમારા જલારામ મેટલોઇસ જે શંકર ટેકરી ઉદ્યોગનગરમાં 10,000 સ્ક્વેર ફીટમાં હાલતું હતું, ત્યાં જગ્યા નાની પડતા ઉત્તરોત્તર પ્રગતિ કરતા અમે આજે મોટી જગ્યામાં કનસુમરા ખાતે જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે દરેડ GIDC ફેઝ 3 ની બાજુમાં, ત્યાં અમે 50,000 સ્ક્વેર ફીટમાં વિશાળ બાંધકામ કરી અને માણસોને અનુકૂળ અને હવા ઉજાસ રીતનું બાંધકામ કરી શિફ્ટ થઈ રહ્યા છીએ. તેનું માટે વાસ્તુ પૂજન છે અને હવન છે. આ ઉપસ્થિતિમાં બધા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. જામનગરમાં આગામી 29મી ઓક્ટોબરે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવા માટે રઘુવંશી સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે જ સમસ્ત લોહાણા સમાજના સમૂહ ભોજનનો 27મો પ્રસંગ ઉજવવામાં આવશે. દર વર્ષે માફક આ વર્ષે પણ આ બંને કાર્યક્રમોનું આયોજન શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ ગોઠવવામાં આવ્યું છે. જે અનુસંધાને 28મી ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે પ્રણામી સ્કૂલ નજીક ઊભા કરાયેલા જલારામનગરમાં સ્વયંસેવકોનું સંમેલન યોજવામાં આવશે. 29મી ઓક્ટોબરે સવારે લીમડા લાઈન પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસ તથા લાડુ નીરવામાં આવશે. એ જ દિવસે જ્ઞાતિ સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે. ત્યારબાદ શહેરમાં પ્રસાદ વિતરણ માટે જલારામ રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. જયંતિ મહોત્સવ અંતર્ગત ડોક્ટર દીપક ભગદેના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન રઘુવંશી તબીબો દ્વારા કરવામાં આવ્યું છે અને સાંજના સમયે હાપા તથા સાધના કોલોની ખાતેના જલારામ મંદિરે મહાઆરતી અને પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અગાઉ આ બધા આયોજન જીતુભાઈ લાલ અને રમેશભાઈ દત્તાણી સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવતા હતા. હવે જલારામ જયંતિ મહોત્સવની નવયુવાન ટીમના સૌરભ બદિયાણી અને ધવલ સોનછાત્રા સહિતના યુવાનો દ્વારા બધા કાર્યક્રમોની સફળ ઉજવણી માટે જેમત ઉઠાવવામાં આવી રહી છે. જામનગર શહેરનો બ્રાસપાટ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી GST સત્તાવાળાઓના નિશાન પર છે. થોડા સમય અગાઉ અમદાવાદ GSTની ટીમે જામનગરમાં બ્રાસપાટ ઉદ્યોગ પર દરોડા પાડીને બોગસ બિલિંગ કાંડ સહિતના કૌભાંડો ઝડપી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જામનગરના એક CA દ્વારા ઘરેથી ચલાવવામાં આવતું ₹560 કરોડનું બોગસ બિલિંગ કાંડ ઝડપાયું હતું. તે પછી ફરીથી ત્રીજી વખત GSTના સત્તાવાળાઓ અત્યારે તહેવાર ટાણે બ્રાસ ઉદ્યોગ પર ત્રાટકતા ઘણા ઉદ્યોગકારોની દિવાળી બગડી જવાના એંધાણ છે. આ વખતે SDSTના બદલે CGSTની ટીમ ત્રાટકી હોય. મોટા ઉદ્યોગકારો અને ખાસ કરીને કન્ટેનરોની મોટા પાયે હેરાફેરી કરતા ઉદ્યોગ ગૃહો નિશાન પર હોવાનું જાણવા મળે છે. CGSTની રાજકોટ સહિતના સેન્ટરની આશરે 10 જેટલી ટીમે જામનગરમાં બ્રાસ ઉદ્યોગ પર કાર્યવાહીઓ શરૂ કરતા શહેરના સમગ્ર ઉદ્યોગ જગતમાં ચકચાર મચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે વસ્તુમાં GST લાગુ પડતો હોય તેમાં ટેક્સ ચોરી અને ખોટી રીતે વેરા શાખા જમા દેખાડીને સરકારની તિજોરીમાંથી રૂપિયા સરકાવી લેવાનું મોટા પાયે ચાલતું હોય છે. અત્યાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવા અબજો રૂપિયાના કૌભાંડ ઝડપાયા છે. ₹520 કરોડના બોગસ બિલિંગ કૌભાંડને કારણે અચાનક કુખ્યાત બનેલા જામનગરના CA અલ્કેશ પેઢડિયાની કુંડળીમાં ગ્રહો વંકાયા હોવાનું દેખાઈ રહ્યું છે. અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ અગાઉ જામનગરમાં છેતરપિંડીની 2 ફરિયાદો નોંધાઈ ગઈ છે. તે પછી વધુ એક ફરિયાદ જામનગર પોલીસમાં નોંધાવા પામી છે. આ ઉપરાંત સાથે સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં પણ અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. રાજકોટની પોલીસ ફરિયાદ પરથી સમજાઈ રહ્યું છે કે અલ્કેશ પેઢડિયા નામના આ શખ્સે પોતાના સગા મામાના દીકરાને પણ કરોડો રૂપિયાનું બૂચ મારી દીધું છે. રાજકોટના મોટા મવામાં રહેતા પ્રકાશ કમાણી નામનો યુવાન અલ્કેશ પેઢડિયાના મામાનો દીકરો છે. પ્રકાશ કમાણીએ પોતાની એક કંપની 2019માં બંધ કરવા માટેના કાગળો અલ્કેશ પેઢડિયાને સોંપ્યા હતા. ત્યાર પછી અલ્કેશે આ કંપની ચાલુ રાખીને કાગળો પર કરોડો રૂપિયાનું ચિત્રામણ કરી લીધું અને સરકારની તિજોરીમાંથી ₹4.62 કરોડની તોતિંગ રકમ સેરવી લીધી છે. હવે વાત એ બની છે કે રાજકોટ GSTએ આ ₹4.62 કરોડની રકમની ઉઘરાણી પ્રકાશ કમાણી પાસે શરૂ કરી છે, જેને કારણે પ્રકાશ કમાણીએ પોતાના ફઈના દીકરા અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં નોંધાવી છે. આ ઉપરાંત અન્ય એક ફરિયાદ જામનગર પોલીસમાં દાખલ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પોલીસમાં અલ્કેશ વિરુદ્ધ અગાઉ 2 ફરિયાદ દાખલ થઈ ગયેલી છે. એટલે જામનગર અને રાજકોટ બંને જિલ્લામાં મળીને અલ્કેશ વિરુદ્ધ કુલ 4 પોલીસ ફરિયાદ થઈ છે. બધી ફરિયાદમાં અલ્કેશે કરોડો રૂપિયાના ખેલ કર્યા છે. જામનગરની ત્રીજી ફરિયાદમાં એવી વિગતો છે કે મોહસિન જુણેજા નામનો એક મજૂર મજૂરી કામ કરે છે. આ મજૂરના નામે અલ્કેશ પેઢડિયાએ એક પેઢી ચલાવતો હતો. આ પેઢીમાં ચાલતા કુંડાળાઓ GST સત્તાવાળાઓના ધ્યાનમાં આવતા GST વિભાગે આ પેઢી જેના નામે ચાલતી હતી
તે મોહસિન જુણેજાના નામે ₹5.3 કરોડની ઉઘરાણી કાઢી છે. આથી મોહસિન જુણેજાએ અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અલ્કેશ પેઢડિયાની આગોતરા જામીન અરજી તાજેતરમાં જ મંજૂર થઈ છે. તેથી તે હાલ જામીન મુક્ત છે, પરંતુ તેની વિરુદ્ધ 1 કરતાં વધારે ફરિયાદો દાખલ થઈ ચૂકી હોય આગામી સમયમાં તેની મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં અલ્કેશ પેઢડિયા નામનો આ સીએ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે નવી થયેલ ફરિયાદમાં ક્યારે સીએ અલ્કેશ પેઢડિયાની ધરપકડ થશે. એક સીએ વિરુદ્ધ તેમના જ અસીલો દ્વારા 4 પોલીસ ફરિયાદ થતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગ્રુપમાં સોપો પડી ગયો છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ફાઇટર જેટની દુનિયામાં ભારત આત્મનિર્ભર, પ્રથમ સ્વદેશી ફાઇટર તેજસનું સફળ પરીક્ષણ. તહેવાર ટાણે રેલવેમાં બબાલ, IRCTCની વેબસાઇટ ઠપ થતા લાખો પ્રવાસીઓમાં મચતી દોડધામ. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં જામનગરના રીવાબા જાડેજાનો સમાવેશ થતા ભાજપામાં ઉત્સાહ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ટીપી સ્કીમ મામલે બેફામ આક્ષેપો કરતું વિપક્ષ. જામનગરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારી કરતી મહોત્સવ સમિતિ. જામનગરમાં ફરી 12 બ્રસપાટના કારખાનાઓ ઉપર ત્રાટકતી CGSTની ટીમ. બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થાય તેવા મળતા સંકેતો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.